તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, સુપ્રભાત. સવાર થઈ ગયું છે ને આજે છે ને રવિવાર હતો ને થોડુંક લેટ થઈ ગયું જાગવામાં. 10 વાગી ગયા રેડી થયો ને તો રવિભાઈ રેડી થઈ ગયા છે. જાવું ને હવે? હવે રેડી થઈ ગયા છીએ. હવે ઓફિસ બાજુ જઈ પહેલાં પેટ પૂજા કરતા જઈ. ભૂખ લાગી છે. મેહુલભાઈ નીચે ના વાગ્યા, મેહુલભાઈને ટવડતા જોયા. સારું, ચાલો તો મળી જાય ઓફિસ. આજે જો તુલસી વિવાહ છે તો આજે એનું કંઈક જાવું કે હશે તો હે ને, કંઈ નહીં. સારું, ચાલો મળી જાય ઓફિસે. લેટ્સ ગો. નવો ભાઈબંધ મળી ગયો એને, જો મને મૂકીને જાય છે. તો મિત્રો, નાસ્તો કરવા આવી ગયા હતા. સ્ટીમ ખમણ મંગાવી લીધા છે મેહુલભાઈ, ગોપાલભાઈ અને રવિભાઈ. અમે નાસ્તામાં નથી સમજતા, એટલે જમણવારમાં સમજીએ છીએ. હા, એક 500 ને 700 ગ્રામ 5 વર્ષનો પાડો હોય ને તો મરી જાય. હા, એટલે ઝપટ બોલાવીએ, કારણ કે સ્ટીમ ખમણ એના બહુ મસ્ત આવે છે. તો એ પહેલાં ખાઈ લઈએ. મિત્રો, ઓફિસે પહોંચી ગયા. આજુબાજુમાં બધે કામ હાલે છે એટલે ટી ટું ચાલતું રહે. કાલે અમારે આમ જ હતું, અહીંયા આ બધું કામ ચાલુ કર્યું હતું ને ત્યારે રવિભાઈ ફોન ઘુમાડે છે, સંજયભાઈ બહાર ઊભા છે ને હજી એસી થોડુંક ફિટ કરવાનું બાકી છે ને નાના કામ હજી બાકી છે. બાકી પાર્ટેશન લાગી ગયું છે. જો ચકાચક ઓલા કાલે હિન્દીવાળા આવ્યા હતા હે ને રવિડા? હા, કઈ ભાષા બોલતા હતા એ સમજાતું નહોતું, પણ મજા આવતી હતી. ભોજપુરી, બિહારી ભાવ નહીં, એ કાંઈક અલગ અલગ ભાષામાં વાતો કરતા હતા. મજા આવી. તો ઓફિસથી હવે નીકળીએ છીએ, ક્યાંક ખાવાની તૈયારી કરવી છે. બપોર થઈ ગયા. ઓફિસ બંધ કરે છે રવિભાઈ. અને આ અમારી બહારની સાઈડનો વ્યૂ. તો સારું, ચાલો હવે જમી આવીએ. તો મિત્રો, જમવા આવ્યા હતા ને બપોરના વાગી ગયા હતા 2:30. તો જમવાની બધી હોટલો થઈ ગઈ હતી બંધ. પછી નાસ્તા ઉપર નાસ્તો જ ઓકે, અને જમણવાર જ કહેવાય. અમારે નાસ્તો થતો જ નથી. આવી ગયા છીએ છોલે ભટુરા ખાવા જય અંબેમાં, જગદંબેમાં. હા, અમારે જમણવાર હોય, નાસ્તો ઓછો હોય. એમાં આ ભાઈને ને આ ભાઈને બહુ વધારે ભૂખ લાગી હતી, એટલે એણે આખી પ્લેટ લીધી. મને અને રવિભાઈને ઓછી ભૂખ હતી, એટલે અમે ઓછી પ્લેટ લીધી હતી. એક પ્લેટમાં 2 મિર્ચી. સારું, ચાલો તો હવે છોલે ભટુરા ખાઈ લઈએ. મિત્રો, જમી લીધું છે ને, હવે જમીને હું ને મેહુલભાઈ જઈએ છીએ ઘરે. કારણ કે ઘરે થોડું કામ છે, કપડાં ધોવાના છે ને નાના મોટા ઘરના કામ પતાવવાના છે. કામ પતાવીએ. મિત્રો, ઘરે પહોંચી ગયા, થાકી ગયો. તો તમે તમારા ઘરે, હું મારા ઘરે બે નહીં, હું એ ઘડી કાંઈ આરામ કરી પછી જાય ઘરે. કારણ કે હાવ થાકી ગયો. હાથ દુખે છે આજ, કોને ખબર અહીંથી. હવે બસ કપડાં વાસણ બધું સરખું મૂકી દઈ ઘરે, ક્યાં સુધી આરામ કરી લઈ થોડીક વાર. તો મિત્રો, ઘરે આવી ગયો. હવે કપડાં પલાળેલા છે, મશીનમાં નાખી દઉં કપડાં. પછી હાનનું કંઈક ખાવાની તૈયારી કરીએ ને ટીવી ચાલુ કરીને હમણાં ડીજે વગાડીએ. સારું, ચાલો હું કપડાં ધોઈ નાખું. તો મિત્રો, કપડાં ધોઈને થાકી ગયો. બહુ અઘરું છે કપડાં ધોવાનું કામ. જો કે વોશિંગ મશીનમાં તોય અઘરું લાગ્યું. હાથે ધોયા હોય તો આપણને ખબર નથી, હાથનો એક્સપિરિયન્સ નથી કર્યો આપણને. શું કહેવાય, ઓલાનો એક્સપિરિયન્સ છે. આ કોણ આવ્યું? ઓય શાંતિ. ઓ જો કાંઈક પ્રોગ્રામ કરવાના લાગે છે. આ બધું લઈને ઉપર આવ્યો છે.
કાંદો ખાવો છે કાંદો? કાંદો નથી ખાવો. હજી કોણ આવે છે? મેહલો મેહુલભાઈ, હું લઈને આવ્યો આ? પપ્પા દેહમાં કપડા મોકલવાના. પપ્પા હાટું થાકી ગયો કઈ રીતના? અરે કચરા પોતા કરવા કરતા ડબલ કિરા. એ ભાઈ, આ આખું મશીન હું ક્યારનો હકારતો તો આમ થાકી ગયો. તમે મશીન કરતા કચરા પોતા કર્યા? કચરા પોતા આમ જો કે લાગતું નથી કરવું પડે એમ. તમારે લાગતું નથી ચાક. પણ મેરે કરવા પડે હોતા મેં કર્યા. નહીં એમ તમારે કરવા પડે એમ. હા એના ઘરેથી બહુ આઝાદીથી દેહમાં હા, છે. તમે- મારા ઘરેથી 2 દી થઈ ગયા છે. તમારે અહીંથી કરવા પડે મારે. ના ના ઈ તો ભાઈ કરો. તમે ત્યાં હોય ભાઈ. મારા ઈ કરે છે. હું એમ ઘરે જોઈ જાજો. ખાલી હા. ઘરે જ આ મારું, બાકી રહું ત્યાં જ. તો કાંઈ નહીં, હાલો આ ભાઈ નાસ્તો લેવા છે તો નાસ્તો બાસ્તો કરી લઈ. પાપડી ખાવી? હા. પાપડ તો પીલુભાઈ અત્યારે શાક બનાવે છે તો આપણે હવે પીલુભાઈને જરીક જોવા તો દઈ કેવું શાક બનાવે છે. શાક બસ ઓલમોસ્ટ બની ગયું છે. હા વાહ લાગે છે મસ્તીનું, જોયામાં તો મસ્તીનું લાગે છે. હું ખાવામાં એમ જ હોય. જોઈ છે એ તો ખાઈને જોવો ને પછી ખાઈને વખાણ કરશું. હું કેવું રવિભાઈ? હા અત્યારે વખાણ નથી કરવા કાંઈ. નહીં, આપણા હાથનું ખાધેલું છે, કોણ ના પાડે? અરે હોય તો ભાઈ જેન્યુઅન મસ્તનું જ બનાવે. પણ આજે સેવ ટમેટામાં ટ્રાય મારશું કેવું બને. એક નંબર. કેવી વાઈસ આવે છે? વાઈસ નહીં, સુગંધ. એક નંબર સુગંધ આવે. સુગંધ કહેવાય, વાઈસ ન કહેવાય. નહીં અમારે યહાં એસા ही होता है. સુગંધ કહેવાય, વાઈસ કહેવાય. નહીં, એક તોય. નંબર સુગંધ આવે છે. જો મિત્રો પીલુભાઈ શાક તો બનાવ્યું જ છે સેવ ટમેટાનું, પણ ભાખરી પણ ઈ જ બનાવે છે. એનો વારો આવ્યો છે ભાખરી બનાવવાનો. વારો નહીં, હું એકને, મને એકને જ આવડે છે આઈ. બનાવતા. વારો ન કહેવાય એને. બાકી જો આમ જો વાળા જો આમ ચાણક્ય સડી ફૂટા. એનો વારો આવશે ને છેલ્લે. એના કચરા પોતાનું વાસણ. હમ બાકી તો ભાખરી કેમ છે જોઈ લે એકવાર, ઝૂમ કરીને બતાય મિત્રોને. તળેલી ભાખરી છે હો પણ. ના હવે આ કોરી છે, કોરી છે. તળવાનું બાકી. આપણે 2-3 તળીશું ને 2-3 કોરી કરશું, બાકી મજા કરશું આજે. હમ તો મિત્રો બધી વસ્તુ બની ગઈ છે ને ચાલુ થઈ ગયું છે અહીંયા ઝપટ બોલાવાનું. પાપડ પાપડ પાપડ. એક નંબર બન્યું છે શાક, એક નંબર જોરદાર. પીલુભાઈ રસોયા. હવે સેવ ટમેટાનું કહી દેજો કોકો. સેવ ટમેટાનું શાક, ભાખરી, ટમેટા, દહીં, પાપડ ને ફૂલ થાળી. આ તો મેન કોર્સ એની વગર મજા. બોલા મેં કંઈક તો શરમ કંઈક તો શરમ. શરમ ન હોય, ખાવામાં શરમ નહીં. હવે ટીવી ચાલુ કરી દઈએ ને મસ્ત જોવા મળીએ. ઓકે તો મિત્રો જમી કારવીને નવરા થઈ ગયા ને બસ હવે તો બેઠા થઈ. ફાકી વાળા ફાકી બનાવવા મળ્યા વાસણ તો છે. વાસણ ઉટકવા વાળા વાસણ ઉટકવા મળ્યા છે ને શાંતિથી બેહવા વાળા તો અહીંયા આવી ગયા છે ને હવે અહીંયા પિક્ચર ચાલુ છે, મૂવી જોઈ બધું કામ પતી ગયું છે. વ્લોગનો એન્ડ કરીએ. આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.